હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત જે વિદ્યાર્થીઓ માટે 7 જે ચાલુ યોજનાઓ છે, સ્કોલરશિપની યોજનાઓ, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાત સરકારની તમામ સરકારી યોજના વિશે માહિતી તેમજ ગુજરાત સરકારની તમામ સરકારી ભરતી વિશે માહિતી તેમજ નવી યોજનાઓની નવી અપડેટ જેવી વગેરે બાબતની માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનમાં ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે જે વિદ્યાર્થીઓ માટે જે અલગ અલગ ગુજરાત સરકારની 7 યોજનાઓ ચાલી રહી છે, તેમાં પ્રથમ યોજનાની આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે। તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું અને જે અલગ અલગ 7 યોજના છે એમાં યોજનામાં શું લાભ મળે છે, યોજનાની લાયકાત શું હોય છે, તેમાં કોઈ ફી ભરવાની હોય છે કે કેમ, આ યોજનાનો કોણ લાભ લઈ શકે, આ યોજનામાં શું મળવાપાત્ર છે અને શૈક્ષણિક લાયકાત શું છે, જે વગેરે બાબતો આપણે દરેક યોજનામાં સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો ચલો આપણે સૌપ્રથમ જે પહેલી યોજના છે તેની વિડીયોમાં વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે, જેમાં યોજનાની વાત કરીએ તો ધોરણ 5 પૂર્ણ કરેલા હોય તેવા 30,000 જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેને દર વર્ષે પસંદગી કરવામાં આવે છે અને આ યોજનામાં પસંદગી થવા માટે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ, તેમજ ધોરણ 5માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની ઉત્તીર્ણ કરેલા હોવા જોઈએ। પરીક્ષાની ફીની આપણે વાત કરીએ તો આ પરીક્ષામાં કોઈ ફી ભરવાની રહેતી નથી। ત્યાર પછી દર્શક મિત્રો, જે જ્ઞાન સેતુ યોજના છે તેના અંતર્ગત ધોરણ 6 થી ધોરણ 8માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ દીઠ 5,000ની જે સ્કોલરશિપ મળવાપાત્ર છે, તેમજ ધોરણ 9 થી 10માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ દીઠ 6,000 રૂપિયા અને ધોરણ 11 થી 12માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થી દીઠ 7,000 આપવામાં આવે છે। ત્યાર પછી જે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં એડમિશન લે છે તે સ્કૂલને પણ ગ્રાન્ટ આપવામાં આવે છે। તો તેની આપણે વાત કરીએ તો ધોરણ 6 થી 7ના વિદ્યાર્થીઓ દીઠ 2,000 ગ્રાન્ટ આપવામાં આવે છે। ત્યાર પછી ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ માટે 3,000 ગ્રાન્ટ અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થી દીઠ 4,000 જે સ્કૂલને ગ્રાન્ટ આપવામાં આવે છે। ત્યાર પછી જે આ સ્કોલરશિપની રકમ છે તે વિદ્યાર્થી અથવા તેના વાલીના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે। ત્યાર પછી દર્શક મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો એટલે કે ખાનગી શાળા સ્વનિર્ભર શાળામાં નિયત સમય ધારા ધોરણ મુજબ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપની આપણે વાત કરીએ તો ધોરણ 6 થી 8માં જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધું છે તેને 20,000 મળવાપાત્ર છે, તેમજ ધોરણ 9 થી 10માં જે વિદ્યાર્થીએ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધું છે તેને 22,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 થી 12 માટે જે વાર્ષિક રૂપિયા છે તે 25,000 આપવામાં આવે છે અને આ પણ રકમ જે છે તે વિદ્યાર્થી અથવા તે વાલીના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે। શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છતો હોય તો તે શાળા પણ બદલી શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે અહીં વેબસાઇટ આપણે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો www.acbeexsm.org અથવા www.ssa-gujarat પર ઓનલાઈન ટેન્ડર સિસ્ટમ પર જઈ અને આવેદનપત્ર ભરવાનું રહેશે। શાળા કક્ષાએથી માર્ગદર્શન પણ તમને મળી રહે। તો મેરિટ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળતા યોજનાકીય લાભોની વિગત પણ તમે અહીંયા જોઈ શકો છો। તો આ એક આપણે યોજના છે તેની વાત કરીએ। હવે જે આગળની યોજના છે મિત્રો તેની વાત કરીએ। જે આગળની યોજના છે તે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જેને કહી શકાય, તેમાં યોજનાની આપણે વાત કરીએ તો ધોરણ 8 પૂર્ણ કરનાર જે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેને દર વર્ષે સ્કોલરશિપ આપવામાં આવે છે। તેની લાયકાતની આપણે વાત કરીએ તો સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીનો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ હોય તેવા વિદ્યાર્થીઓને આરટી એક્ટની કલમ 12ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળાઓમાં 25% મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। આ યોજનાનો લાભ મેળવવા માટે જે ફોર્મ ભરવાનું આવશે તેમાં કોઈ પરીક્ષા ફી રહેતી નથી। ત્યાર પછી આવક મર્યાદાની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો આ પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવાની રહેતી નથી, પરંતુ આરટી એક્ટ 2009ની કલમ 12(1)(c)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે 1.5 લાખ રૂપિયા છે, જ્યારે ગામડાના વિદ્યાર્થીઓ માટે 1,20,000 રૂપિયા છે। ત્યાર પછી આ જે યોજના છે તેમાં ફોર્મ ભરવા આપણે વાત કરીએ તો વેબસાઇટ જે આગળની યોજનામાં આપણે વાત કરી તે જ વેબસાઇટ છે www.ssa-gujarat પર ઓનલાઈન તમારે અટેન્ડર સિસ્ટમમાં જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી જે મળવાપાત્ર સ્કોલરશિપ છે તેની આપણે વાત કરીએ તો 8મા ધોરણવાળા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભર્યું છે એટલે કે એને ધોરણ 9 થી 10માં આવે ત્યારે 6,000 રૂપિયા મળશે અને ધોરણ 11-12માં તેમને વિદ્યાર્થી દીઠ 7,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। તેમજ શાળાઓને અનુક્રમે વાર્ષિક રૂપિયા ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ દીઠ 3,000 જે ગ્રાન્ટ મળવાપાત્ર છે અને ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ તેમને 4,000 રૂપિયા
રૂપિયા ગ્રાન્ટ મળે છે. આમ જે સ્કોલરશીપની રકમ છે તે ડાયરેક્ટ વાલી અને વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રોએ પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવેલો છે તેમને પણ આ યોજનાનો લાભ મળે છે. એટલે કે તેવા વિદ્યાર્થીઓને લાભ મેળવવા માટે નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલા સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપની આપણે વાત કરીએ તો પ્રાઇવેટ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેને 9-10માં 22,000 રૂપિયા મળવાપાત્ર છે અને 11-12માં 25,000 ને તે પણ રકમ જે છે ડાયરેક્ટ વિદ્યાર્થી અને તેના વાલીના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. ત્યાર પછી એક વર્ષ પૂર્ણ કરીએ વિદ્યાર્થી શાળા બદલવી હોય તો બદલી પણ શકે છે, તેની પણ આમાં જોગવાઈ કરેલી. હવે મિત્રો આપણે જે આગળની યોજના છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. ત્યાર પછીની દર્શક મિત્રો જે યોજના છે તે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે. જે વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE બોર્ડમાં માન્ય પ્રાપ્ત રાજ્ય સરકારની અનુદાનિત કે સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થી કે જેઓ રાજ્ય સરકારની અથવા અનુદાનિત માધ્યમિક શાળામાં ધોરણ 9-10માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ 10 પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને તેઓનું કુટુંબની વાર્ષિક જે આવક છે 6 લાખ અથવા 6 લાખ કરતા ઓછી છે તેવા વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં કુલ રૂપિયા 25,000 સહાય મળવાપાત્ર છે. જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે તેના અંતર્ગત. ત્યાર પછીની દર્શક મિત્રો જે યોજના છે નમો લક્ષ્મી યોજના, તો તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો પાત્રતા જે છે અહીં આપેલી છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક CBSE અથવા GSE બોર્ડ છે તેમાં તમે ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલો અથવા RT અંતર્ગત પ્રવેશ મેળવેલો ઉપર દર્શાવેલા જે વિદ્યાર્થીઓ છે તેના સિવાયની જે વિદ્યાર્થીઓને ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવતો હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થી મિત્રો જે છે તેમને મળવાપાત્ર સહાયની આપણે વાત કરીએ તો તેમને ધોરણ 10માં 20,000 સહાય મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12માં કુલ રૂપિયા 30,000 જે છે તે મળવાપાત્ર છે. ત્યાર પછીની જે યોજના છે શાળા પરિવહન યોજના, તેની આપણે વિડીયોમાં વાત કરીએ દર્શક મિત્રો. તો તેની પાત્રતાની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીના રહેણાંકથી સરકારી અથવા અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં 5 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ મળવાપાત્ર રહેશે. જે પરિપત્રમાં દર્શાવેલો છે તે શરતોને આધીન રહેશે. એટલે કે તમારે જે ઘર છે, જે તમારા ઘરથી સ્કૂલ 5 કિલોમીટર કરતા વધારે હોય તો તમને જે આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન સહાય છે તે મળવાપાત્ર રહેશે. જે શાળા પરિવહન યોજના અંતર્ગત તમે તેનો લાભ મેળવી શકો છો, જેની વેબસાઇટ આપણે ઓલરેડી આગળ જે બે યોજના છે તેમાં આપેલી છે તેમ બધી જ યોજનાની જે વેબસાઇટ છે તે સેમ જ રહેશે. ત્યાર પછીની જે યોજના છે દર્શક મિત્રો, આ ફેમ બહુ વધારે પડતી દર વર્ષે વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરતા હોય છે. જે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના, જેને શોર્ટમાં આપણે NMMS કહી શકીએ છીએ. જે યોજનામાં ધોરણ 8 પૂર્ણ કરેલા હોય વિદ્યાર્થીઓ તેમને 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદગી કરવામાં આવે છે. તેની લાયકાતની આપણે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અને જેઓના વાલીની આવક 3.5 લાખ કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓના પરીક્ષા જે છે તે આપી શકે છે. અને પરીક્ષા ફીની વાત કરીએ આપણે તો જનરલ OBC રૂપિયા 70 રૂપિયા ભરવાના હોય છે અને SC ST ના જે વિદ્યાર્થી મિત્રો છે તેમને 50 રૂપિયા ફોર્મની ફી ભરવાની હોય છે. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ આપણે જે આગળ આપેલી જ હતી www.acbeexsm.org પર જઈ આવેદન ભરવાનું રહેશે. તેમજ શાળા કક્ષાએથી તમને આની માહિતી મળતી રહેશે. મેરિટ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર યોજનાની લાભની આપણે વાત કરીએ તો ધોરણ 9 થી 12 સુધી કુલ રૂપિયા 48,000 સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે. આ પરીક્ષામાં પાસ થઈ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને માસિક એટલે કે દર મહિને 1,000 રૂપિયા લેખે વાર્ષિક 12,000 રૂપિયા આમ 4 વર્ષ સુધીની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. એટલે કે ધોરણ 9 થી 12 સુધી જ્યાં સુધી વિદ્યાર્થી ભણે ત્યાં સુધી તમને દર વર્ષે 12,000 ને દર મહિને 1,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. એમ 4 વર્ષમાં કુલ 48,000ની સહાય આપવામાં આવે છે. જે NMMS એક્ઝામ છે તે વિદ્યાર્થીઓ પાસ થઈ અને તેમાં મેરિટમાં આવતા હોય છે. તો ખાસ તમારા મિત્રો જો 8મું ભણતા હોય તમારા બાળકો તો તેમને આ ફોર્મ ભરાવી દેજો. ત્યાર પછીની જે યોજના છે આગળ આપણે તેની વાત કરીએ દર્શક મિત્રો. જે NMMS છે જેની રાજ્યના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ વિદ્યાર્થીઓને NMMS નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ સ્કોલરશીપ મેળવવા માટેની પાત્રતાની આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળાઓ, જિલ્લા પંચાયતની શાળાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને ખાસ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે. NMMS એક્ઝામ જે છે તેમાં ફોર્મ ભરવા માટે આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફી ભર્યાનું ચલણ માત્ર ACB માટે છે. ત્યાર પછી કુટુંબના વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ જે 3.5
3 લાખ કરતાં ઓછી આવક હોય તેનો દાખલા તેમજ ધોરણ 7ની માર્કશીટ અથવા તેને સમકક્ષ આધાર અને વિદ્યાર્થીના જાતિના પ્રમાણપત્રની નકલ જોઈશે. ત્યાર પછી પરીક્ષા માટે મેરિટની ગણતરી અને વેબસાઇટ પણ તેની અહીંયા આપેલી છે. તો દર્શક મિત્રો, આ અલગ અલગ ગુજરાત સરકારની જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના માટેની ચાલુ યોજનાઓ છે તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્ર સાથે શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. મેં તમને તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.